ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મહાનગરોમાં મજબૂત થવા કોંગ્રેસે અભિયાન શરૂ કરશે। મહાનગરોમાં કોંગ્રેસ હેલો અભિયાન શરૂ કરશે। આ અભિયાન હેઠળ શહેરના મતદારોને કોલ કરી તેમની સમસ્યાઓની યાદી તૈયાર કરવામાં આવશે। સાથે જ મહાનગરોનો મેનિફેસ્ટો બનાવવા માટે લોકો સાથે વાત કરવામાં આવશે। વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા હિરેન રાજુગુરુ જોડાઈ ચૂક્યા છે। હિરેન, જે રીતે મતદારોને આકર્ષવા માટે બીજેપીએ તો પોતાની કમર કસી જ છે, સાથે સાથે હવે કોંગ્રેસની વાત કરવામાં આવે, નવું હેલો અભિયાન હવે શરૂ કરવા જઈ રહ્યા છે। આ અભિયાનને લઈને શું ચર્ચા વિચારણા ચાલી રહી છે અને આ અભિયાન કેટલું કારગર નીવડશે તેવું કોંગ્રેસીઓ માની રહ્યા છે? જો પૂનમ, અત્યારે કોંગ્રેસે એક વસ્તુ સ્પષ્ટ કરી દીધી છે કે સત્તા ન આવવાનું કારણ શહેરી વિસ્તારની અંદર કોંગ્રેસ નબળી છે તે છે અને એ માની લીધું છે। અને માન્યા બાદ હવે શહેરી વિસ્તારની અંદર મજબૂત કેવી રીતે થવું તે અંગેનું મંથન થયું છે અને તેના કેટલાક ઉપાયો છે એ ઉપાયો હવે અમલી બનાવવા જઈ રહી છે કોંગ્રેસ। તે અંતર્ગત એક ઉપાય આ છે હેલો અભિયાન। શહેરી વિસ્તારના વધુમાં વધુ મતદારો સાથે કોંગ્રેસ જોડાવા ઈચ્છે છે। શહેરી વિસ્તારની અંદર એવું થાય છે કે કોંગ્રેસ મેમ્બરશીપ અભિયાન શરૂ કરે છે, સભ્યતા અભિયાન શરૂ કરે છે, પરંતુ એની અંદર ખાસો એવો સફળતા મળતી નથી, જેને લઈ અને હવે અપ્રત્યક્ષ રીતે લોકો સાથે જોડાય અને લોકોની સમસ્યા શું છે તે જાણશે અને એ જાણવા માટેનું આ અભિયાન છે જેને નામ આપવામાં આવ્યું છે હેલો અભિયાન। માત્ર અમદાવાદ નહીં પરંતુ ગુજરાતના 8 મહાનગરોની અંદર આ રીતે કોંગ્રેસના જે લોકો છે તે લોકોને ફોન કરશે, સામાન્ય લોકોને, અને જાણશે કે એમની સમસ્યા શું છે। આ સમસ્યા જાણ્યા બાદ તેના સમાધાન કઈ રીતે હોઈ શકે તેનું તે ચૂંટણી ઢંઢેરાની અંદર સામેલ કરશે અને એ રીતનો ચૂંટણી ઢંઢેરો પણ બહાર પાડશે। સૌથી મહત્વપૂર્ણ બાબત કે શહેરી વિસ્તારના મતદારોને વધુમાં વધુ કોંગ્રેસ સાથે જોડાવા અને કોંગ્રેસના લોકો વધુમાં વધુ શહેરી લોકો સાથે જોડાય તે માટેનું આ અભિયાન છે। સાથે જ ચૂંટણી ઢંઢેરો બનાવવા માટેનું પણ આ એક હેલો અભિયાન છે। 8 મહાનગરોની અંદર એક અલગ પ્રકારના કોલ સેન્ટર શરૂ કરવામાં આવશે, જ્યાંથી તમામ લોકોને ફોન કરવામાં આવશે। લોકો જે તેમની સમસ્યા જણાવશે તેની એક યાદી બનાવવામાં આવશે અને આનું સંકલન કરી અને જે તે શહેરી વિસ્તારનો ચૂંટણી ઢંઢેરો બનાવવામાં આવશે। જે રીતના સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે એ પ્રમાણે 8 મહાનગરોનો ચૂંટણી ઢંઢેરો પણ અલગ અલગ હોઈ શકે છે। જેમ કે અમદાવાદ, તો અમદાવાદને મહાનગરપાલિકાની ચૂંટણીનો ચૂંટણી ઢંઢેરો અલગ હશે, એ જ રીતે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી ઢંઢેરો પણ અલગ હોઈ શકે છે। જી પૂનમ। ચોક્કસ હિરેન, આભાર આપના તમામ માહિતી બદલ।